નિશાના પર છે. નામ મારું સજ્જન છે. અંદરથી હું કેટલો દુર્જન છું એ હવે ખબર પડશે. તો તુંય કાન ખોલીને સાંભળી લે ચંદુ. પણ જોઉં છું આ ગામમાંથી તને કોણ મદદ કરે છે. આજથી તારી પનોતી શરૂ. તારાથી જે થાય એ કરી કાળ મુખ તારું ભડકી જાય છે. દહેજ પ્રથા નાબૂદ કરવામાં આવી છે. હું આ ગામને એક આદર્શ ગામ બનાવીને ચપડીશ. આ શિવ ગામના ભલા માટે, આ ગામના સુધારા માટે. હેલો દોસ્તો, કેમ છો? હું છું તમારો દોસ્ત અને આજે લઈને આવ્યા છું એક નવા ફિલ્મની સ્ટોરી. અરે એનું નામ છે મુખી. ફિલ્મનું નામ મુખી સાંભળીને તમને કદાચ નવાઈ લાગી હશે. જેમ કે આજના સમયમાં નાના ગામડાઓમાં સરપંચ નામના વ્યક્તિ હોય છે જે ગ્રામજનોની વાતો સાંભળતા હોય છે અને ગામમાં વિકાસની વાતો કરતા હોય છે. એવી જ રીતે પહેલાંના સમયમાં ગામડામાં સરપંચ ન હતા ત્યારે મુખી ગામની દેખરેખ કરતા હતા અને ગામડામાં વિકાસ અને એવી અમુક વસ્તુ જે પ્રતિબંધ લાગવા જેવી હોય છે તેના ઉપર પ્રતિબંધ મૂકતા હતા. બસ આવી જ એક સ્ટોરી સાથે નિર્માતા અશ્વિન કુમાર પટેલ લઈને આવી રહ્યા છે ગુજરાતી રંગીન ચિત્ર મુખી, જેના દિગ્દર્શક છે કલ્પેશભાઈ દેસાઈ. હવે ફિલ્મ જ એવું નામ આપ્યું છે મુખી, એટલે મુખીના કિરદારમાં પણ એક એવા સુપરસ્ટાર હીરો છે જેમનું નામ છે જીત ઉપેન્દ્ર અને તેમની સાથે હિરોઈનના પાત્રમાં છે કૃષ્ણા ઝાલા, જે બંને પહેલી વખત ઉપર જોવા મળશે. સરસ સ્ટોરી છે, સારા એવા ગીત છે, સરસ મજાના ડાયલોગ્સ છે અને સમજવા જેવી એક સ્ટોરી છે. આ ફિલ્મમાં ઘણું બધું એવું પહેલાંના જમાનાનું જોવા મળશે જે સત્ય ઘટના પર આધારિત હોય છે. તમે આ ફિલ્મનું ટ્રેલર કદાચ યુટ્યુબ ઉપર જોયું પણ હશે. જો તમારે ટ્રેલર જોવાનું બાકી હોય તો યુટ્યુબ ઉપર ડિરેક્ટરની ચેનલ ઉપર આ ટ્રેલર જોવા પણ મળશે અને ત્યાં જોઈ અને ચેનલને તેમની સબસ્ક્રાઈબ પણ કરી દીજો. આ ચેનલ ઉપર ને જે સીન જોવા મળશે એમાં એવું હશે કે ભાઈ દારૂબંધી થવી જોઈએ ગામડામાં, દહેજ પ્રથા નાબૂદ થવી જોઈએ. બસ આવા જ કંઈક નિર્ણયો માટે મુખી સાથે ગ્રામજનોની કોઈક ટક્કર થતી હોય છે. હવે શું ટક્કર થવાની છે, શું પ્રોબ્લેમ થવાના છે, ફિલ્મ જોયા પછી જ આપણને ખબર પડશે કે આમાં શું થવાનું છે. માટે અવશ્ય આ ફિલ્મ જોવા જવું જોઈએ. પડદા ઉપર જોવાની છે, નજીકના સિનેમા હોલમાં જોવા જવું જોઈએ. સારી એવી સ્ટોરી છે અને ખરેખર મજા આવશે. સાથે પરિવાર સાથે બેસીને જોવાલાયક ફિલ્મ છે મુખી.